રૂપિયા એ હાક થાય હાક હું કેવી રૂપિયા આવે એનું હાકું બરાબર વાત કરી લેવાય એમાં ખેડૂ હોય આપણે ખેડૂતનું કાંઈ ન કહી ખેડૂત માર લઈને આવ્યા હોય આવે કોઈ રોકી નાખો એમ હોય તો આપણે રાજી થઈને જો હું એક વાત તમને કહું ગમે ખેડૂત રાજી થઈને માલ આપે ને એ જ લેવાનો એમાં તમને 5 પૈસા મળશે બાકી નહીં મળે મેં કહ્યું કે ગાબા હું લીધા હા આમાં હું ડાબો છે એમાં શું છે એ તમને ખબર છે વાવાઝોડામાં જે પડી કે એની ડાબો નથી સમજાવ શું કે દાદા છે એ દાદા આપણી છે કેટલા હું બાજુ બોલે 60 લગી આપી દો તો કઈ ભેગું થાય એવું તો 55 હું તો આવી ગયા માંગણી કરી ગયા તમે પેલા ક્યારેય ખાવ માવો કાઢી નાખો તમે આખો કરો ને આવતા ગામડામાં પહોંચી ગયો નકલી બે ભાઈ સાંભળો આથી હું લઈ જાઉં ને અને કમિશન કહેવાનું મારે બે ત્રણ દિવસ છો ને કોઈ હાલ ખડક છે મૂકો એક દિવસ અગાઉ મારા કટાઈ ગયું નકર કલર તો આવો જ પકડી લેજો કળિયા લગી હરકું આવજો પકડે નથી આવે ગામડામાં હું એક નંબર કેરી આવશે દાદાની દાદાને કાસો મારું રોજ જોઉં છું કાસો મારું કાયમ જોઉં છું આપણે લાગતમાં ભાવ બરોબર હા તો પાંત્રીસ રોકી નાખ્યું છે બરોબર હા જોઈ બેગી લઈ લો ન આવે લાલા એ ભાવ હાલો એમ કરો એટલે મેં લાગત 35 કીધા આપણે નોખી લો ને ભાવ કરી લો એના પેલા 30 તમારે લઈ લો બસ તો હવે રાવ આગળ જોખો હાલો ફોટાનો કાટવા થઈ ગયો ગામડામાં એમ લાવીને એમ કે વાવાઝોડાનું જીવડા પડી ગયા પોતાની કિલો મારી પાસે લ્યો ને અહીંયા હાથમાં વેચો હિંચરમાં વેચો ને તો લાગે મારા ધંધા ઘટ નો આવે આમાં લાગે અમારે કેરીમાં નો આવે એ તમારે લાગે હાલે રોકી નાખો હાલો શું ભાવ ગાડીમાં ભેગું એટલે એને 35 આવે હું ના કરું ને એ ભાવ 8% લાગે આમાં કાંઈ 10% નો લાગે ચાલીસ ચોખા લેવા કે 45 ચોખા 45 ચોખા અરે ગામડામાં પોઝિશન નકલી છે ને ક્યાં માટે અગર હું કાંઈ ક્યાં કહો નહીં હાલે તો રોકો લેવા જો આપણે પરાણે જો આમને ઓલા 10 તમે લીધા છે લીધા એ હું ચા ના આપું બરોબર છે દાદાની વાત થાય છે ઓલા 60-70 કરે છે 45 બરોબર છે આવી કેરી હાલ હું તમને બતાવું કેરીમાં લીધા આવી 1 મિનિટ આવું મેં તમને બતાવું બધું બતાવું મારે ક્યાં લેવા જવાનું આ ભાઈ બન સંજુ અમુક નીકળે છે એમાં એક ને એમાં એક ને આ કડક છે તમે પોસો નથી એક પાછું એક સંજુ હાલે તો રોકાવી એ વાત નહીં અહીંયા બાર ગેટે મળી જાય હા હા અમે આમ જોડ્યું ત્યાં મળશે 100 વાળાનું લે છે